કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વીઆર ક્રિએશનમાં। આજે તમારા માટે ધમાકેદાર વિડીયો લઈને આવી ગયા છીએ। થોડા દિવસો પહેલાં આપણે એક ઝાડ ઉપર ઘર બનાવ્યું હતું, એટલે કે ટ્રી હાઉસ। તો આજે ટ્રી હાઉસ ઉપર 24 કલાકનો સમયગાળો વિતાવવાના છીએ અને અનુભવ કરીશું કે આ 24 કલાક આપણા કેવા રહેવાના છે। તો મિત્રો, હવેથી આપણું ચેલેન્જ ચાલુ થાય છે। અત્યારે હું આ સીડી ઉપર પગ મૂકું અને ત્યારથી આપણું ચેલેન્જ ચાલુ થાય કે કાલ આવા ટાઈમ સુધી, બરોબર? અહીંયા પગ મૂક્યા પછી હેઠે ઉતરવાનું થતું નથી, બધું જ આપણા ઝાડની અંદર। ચાલો ચેલેન્જને શરૂ કરીએ, બન્યા રહેજો। हर हर महादेव। મહાદેવ મહાદેવ। अरे घर पे चलो चलो सीधे चलो उधर किधर मत करना कोई को चल ning 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 આપણો ફેન, હો મારો પર્સનલ ફેન, બિગ ફેન આવી ગયો છે ઉપર। તો મિત્રો, હવેથી અત્યારથી આ જ ક્ષણેથી આપણા વિડીયોની શરૂઆત થાય છે। 24 અવર ચેલેન્જ અત્યારથી ચાલુ થાય છે। તમને એકવાર ગૂગલમાંથી ટાઈમ કહી દઉં। હે ગૂગલ, વોટ ઇઝ ટાઈમ રાઇટ નાઉ? रात के 10:34 हो रहे हैं। રાતના 10 વાગ્યા છે ને માથે 34 મિનિટ, 10:34 થઈ છે। અત્યારે 10:34 થાય છે, કાલે રાત્રે 10:34, એટલે કે 24 કલાકનો ચેલેન્જ રહેવાનો છે। તમે એકવાર સેટઅપ જોઈ લો આપણા ટ્રી હાઉસની અંદર। નીચે આપણી કમ્પ્લીટ એકદમ પથારી થઈ ગઈ છે। એમાં એક ઓશીકું છે, એક બ્લેન્કેટ છે, એક એક્સ્ટ્રા ગાડલું પણ છે, આપણું બેગ છે જેમાં ચાર્જર, લેપટોપ ચાર્જર, મોબાઈલ ચાર્જર, એક્સેટ્રા બધી જીવન જરૂરિયાત મારા માટે આઈટમ બધી રાખેલી છે। આપણા ટ્રાયપોડ સ્ટેન્ડ છે, લેપટોપ છે, પીવા માટે પાણી છે ને થોડો જાજો નાસ્તો છે। બાકી આપણા જીવનનો આધાર છે અત્યારે રાજભા ઉપર, કારણ કે હું તો નીચે નથી ઉતરી શકતો, પણ રાજભા ઉતરી શકે છે નીચે। એ મને જેટલું લાવીને દે એટલું મારે ખાવાનું છે અને પીવાનું છે। એકવાર તમને કેમેરામેન રાજભાને બતાવી દઉં। આ છે આપણા કેમેરામેન રાજભા। કેમેરામેન હાય કરી દો એકવાર કેમેરાને, અને ઓડિયન્સને કહી દો લાઈક શેર સબસ્ક્રાઇબ નથી કરતી, બે શબ્દ કહો। ना 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 નથી કેવું? લો, તમે આમ કરો તો પછી ક્યાંથી પબ્લિક ક્યાંય કરવાની હતી। ચલો મજાકને છોડવી સાઈડમાં અને ચેલેન્જ વિડીયોની શરૂઆત કરવી। તો બધો આધાર તમારા ઉપર છે મિત્રો। લાઈક શેર સબસ્ક્રાઇબ કરો, આમ નો ચાલે। તમારા માટે એટલી મહેનત કરું છો તો તમે પણ એક થોડુંક તમારો સહભાગદારી બતાવી દો આપણી ચેનલ માટે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। અત્યારે આપણે સુવા માટે રેડી થઈ ગયા છીએ। થોડી વાર મોબાઈલ ઘુમાડશું અને પછી સૂઈ જઈશું। હવે તમે એકદમ સેટઅપ કમ્પ્લીટ જોઈ લો, કારણ કે આપણા ટીમ મેમ્બર બધા જ વયા ગયા છે। હું છું અને અત્યારે કેમેરાની પાછળ છે આપણા રણજીત છે। અમે બે જણા અત્યારે રોકાવાનું નક્કી કર્યું છે। રાજભા સવારે આવશે, અત્યારે ગયા છે એમના કારણોસર ઘરે। તમે જોઈ શકો આપણું બેગ, નાસ્તો, પાણી બધી જ વસ્તુ સેટઅપ થઈ ગઈ છે। અને અત્યારે આ પંપ છે, એની અંદર બેટરી છે, બેટરીથી બધું જ અત્યારે પાવર સપ્લાય ચાલુ છે। સવારે 10 વાગ્યે લાઇટ આવવાની છે। જીઈબી વાળાની જે ખેતીવાડીનો પાવર હોય 10 વાગ્યે આવવાનો હોય, ત્યાં સુધી વગર લાઇટે આપણે રહેવાનું છે। મોબાઈલના ચાર્જિંગની વ્યવસ્થા આપણે આપણી રીતે મેનેજ કરવાની છે। પંખો બંખાની જરૂર નહીં પડે, કેમ કે કુદરતી પવન જ એટલો આવે। એક આપણા પાસે અત્યારે બત્તી છે, ટોર્ચ છે, કંઈ પણ એવું જંગલી જનાવર કોઈ પણ વસ્તુ લાગે તો બહાર નજર મારવા માટે।
બાકી ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને મજા આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમને દેખાડી દઉં મારી પાસે અત્યારે નાસ્તામાં શું શું વસ્તુઓ છે. એક નજર મારી લો તમે. આટલા પેકેટ અત્યારે હું લઈને આવ્યો છું. આને કહેવાય પોપિંગ, પાપડ, સિંગ ભજીયા, મમરા, નૂડલ્સ, કાજુ અને એકવાર મમરા અને 2 પેકેટ અત્યારે મારી પાસે મેગીના છે. હવે મેગી બનાવવા માટે વાસણ કરતા છે નહીં, પણ હવામાં સેટિંગ કરશું વાસણનું મેળ આવે તો સવારમાં મેગી બનાવી નાખશો તો બપોરે 2 એક્સ્ટ્રા બીજા સિંગ ભજીયા. આપણી પાણીની વ્યવસ્થા છે. એક ગ્લાસ રાખેલો અને કમ્પ્લીટ ઠંડુ પાણી છે. અને આપણા રૂબા આપણા અત્યારે પાર્ટનર અત્યારે વાગ્યા રાતના 12 અને હવે આવે ફૂલ કંટાળો, કેમ કે કરવા માટે કંઈ કામ તો છે નહીં આયા. તો વિચાર્યું કે થોડીક ગેમ રમી જાય તો હું ને રણુભા અત્યારે ચાલુ કરશું. લૂડો રમી છે? લૂડો હાલો એક ઇનિંગ લૂડો ની કરી નાખી. બરોબર, મોબાઈલમાં કરી નાખી લૂડો એપ ચાલુ. जल्दी हो रे बाबा, वेट नहीं हो रहा है मेरे से. मारे को ज्यादा हिंदी आता नहीं है और मैं ज्यादातर तो बाबा हिंदी बोलता हूँ. चुप हो जा बाबा. આમ આપણને કંઈ ખાસ બહુ આવડતું નથી પણ કરે જાય. આમાં શું આવે? દબાવો તો ખરા કઈ. હા હોશિયાર માણસ, જો આમને બધું આવડે, આપણને પાવ કઈ ટપો પડે નહીં. એ મારી ઘોડે દીદા દી કરે. હાલો તાર લ્યો. ચાલો અમારી ગેમ સ્ટાર્ટ થઈ ગઈ અને હવે અમે રમવાનું કરી દેવી ચાલુ. ગામથી અમે અત્યારે ઝાઝા કિલોમીટર દૂર આવી ગયા છીએ. બહાર જો એકવાર તે દૂર દૂર સુધી તમને હાઈવેની સીધી લાઇટિંગ દેખાય છે. ત્યાં સુધી તમને ક્યાંય એટલે ક્યાંય લાઇટ નહીં દેખાય. અને આપણું ઝાડ ઉપર ઘર છે, તમે જો આ ઝાડ છે, એના ઉપર આપણે બનેલું છે ટ્રી હાઉસ. અને ફરતી બધી જ સાઈડ તમને ઘમ ઘોર અંધારું જોવા મળે. અત્યારે બહારની એક લાઇટ આપણે ચાલુ રાખી અને અંદરની લાઇટ આપણે બંધ કરી દીધી, કેમ કે અંદર જીવડા ને એવું બધું આવી જાય, થોડુંક પ્રોબ્લેમ કરે એટલે અંદરનું બધું બંધ કરી દીધું. અને આ રણજીતસિંહના કામ જુઓ તમે, ચંપલને ક્યાં જાતા ભરાયા. ગમે એમ તો ભાઈ દેશી જુગાડ. હોઈ જાવ, હોય ઊંઘ ના આવતી તમને? ફૂલ આવે ને તો હોઈ જાવ. હાલો હવે પાર્ટી તમને મળી સીધા સવારે. રાતે 1-2 વાર તમને ટાઈમ નોટ ડાઉન કરાવી લઈશું. અને હવે એકદમ કે ને આમ શિદ્દતથી મહેનત કરવી છે આની અંદર વિડીયોમાં, તો તમે પણ થોડીક દયા દ્રષ્ટિ રાખજો. અને ચીટિંગ તો નથી જ કરવાની થતી કોઈ પણ રીતની. નીચે પગ નથી મૂકવાનો એટલે નથી મૂકવાનો. નાઇટ મોડ ઓન, રેડી ટુ હુવા માટે. હોઈ જાવ અડધી રાઈટ થાય. અરે યાર ભાઈ આપણી પથારી છે અત્યારે. હું ને રણુભા બે હુતા હી. # દેશી લાઈફસ્ટાઈલ વ્લોગ. આ એવું ટર્મ થઈ ગયું આપણું, દેશી લાઈફસ્ટાઈલ વ્લોગ જેવું. 24 કલાક અનુભવ કરવાનો હોય હુતા હુતા. કેવું માહોલ રહે વગર લાઇટે. સુપ્રભાત, ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવાર પડી ગઈ છે. આપણા ચેલેન્જ વિડીયોની અંદર આપણે આખી એક રાત કાઢી નાખી અને તમને અત્યારનો ટાઈમ એક કહી દઉં. 6:20 થઈ છે, પણ તમે જોઈ લો 6:30 જેવો ટાઈમ થયો હોય ને સવાર પડી ગઈ. એકવાર મોર્નિંગ વ્યૂ તમને બતાવી દઉં. આ રણજીતસિંહ આપણા માટે લીમડો લઈને આવી ગયા. કેચ કરાવજો હરખું. એ લો तुमसे ना हो पाएगा. મોર આમ નું હાલે, ખાતા નથી શું કરે. ચાલો રેડી, ડન, સક્સેસફુલ. ટાટા ટાટા. નવરા પડો એટલે ધડાવજો પાછા. નક્કી નહીં આજ બીજા એક ટીમ મેમ્બરને મોકલજો. હું મારા ત્યાં એને રહેવાનું છે. બરોબર, ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરો. હાલો હવે કે પડીકા ખાઈને પડ્યું રહેવાનું છે. ચા નાસ્તો એક દી એડજસ્ટ કરી લે, કારણ કે અત્યારે આપણી પાસે પ્રોબ્લેમ એ છે કાંઈ ચૂલો નથી અને હું નીચે ઉતરી એકાય એવું છે નહીં. આ ઉપર બનાવવામાં ચૂલા માટે થોડીક પ્રોબ્લેમ છે, તો ચા માટે એડજસ્ટ કરી લેવી. દાંતણ કરીને રેડી નાખવી. હેલો લીમડા. અને આપણી પાસે છે આ લીમડો. તો લીમડામાંથી સૌપ્રથમ તો દાંતણ તોડી લેવી. આની અંદર સૌથી જે જાડી બ્રાન્ચ હોય એ વધારે બેટર કહેવાય છે આપણે દાંતણ કરવા માટે. તો હું આમાંથી એક તોડી લઉં પહેલાં તો. આને રાખવી આપણે, કદાચ જરૂર પડે તો ફેંકી નથી દેવું. આ જે પાર્ટ છે, આ પાર્ટ એ બેસ્ટ પાર્ટ છે આપણા દાંતણ માટે, બ્રશ માટે દેશી. બની ગયું છે આપણું દેશી દાંતણ. ટેસ્ટ તો ફૂલ એટલે ફૂલ, આમ કહેવાય ને ફૂલ કડવો છે.
પણ શરીર માટે બહુ સારી વસ્તુ છે, તો કરવું તો જરૂરી છે. અને ચાવવાનું, બધી બાજુ ચાવવાનું. આને પછી જ્યાંનો આ ભાગ આવી રીતના છોલતરા થઈ જાય ને એટલે ઘસી નાખો દાંતા. આપણા 3 સબસ્ક્રાઈબર આયા નીચે, તમને મળાવું. તો કેટલા બધા સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા. તમે કોઈ સબસ્ક્રાઈબ ન કરતા, મેં આ બધાને મોબાઈલ લઈને સબસ્ક્રાઈબ કરી નાખ્યું. તો ચાલો મિત્રો, સૌ પ્રથમ તો આપણે આ બધું વેર વિખેર કરીને મૂક્યું છે, એને થોડુંક સરખું કરી લેવી, થોડુંક સાફ સફાઈ કરી લેવી, બરોબર. સવારનો ટાઈમ છે અને કંઈ હજી ખાધું પીધું નથી, તો મમરાથી શરૂઆત કરી દિવસની. ઘરે જઈને રિટર્ન આવતા રહીએ. આપણે હાટું કંઈક માલ સામાન આવ્યો, શું આવ્યો એ જોઈ લેવી. કંઈક લાયા તો શું है એમાં? वेल डन बच्चा, वेल डन. बच्चा तो नहीं है तू, मेरा काका है, लेकिन क्या करे, यूट्यूब जगत में सब कुछ चलता है. આપણા સામાનની અંદર કઈ કઈ વસ્તુ આવી એકવાર તમને દેખાડી દઉં. એક તો પાણીની બોટલ આવી છે, કેમ કે એક્સ્ટ્રા પાણી આપણે જરૂર હતી એટલે મગાવ્યું હતું થોડું પાણી. એના સિવાય એક કેપ, એ હજુ પાણી, 2 બોટલ પાણીની. એના પછી હજુ પાણી, 3 બોટલ ટોટલ પાણીની આવી છે. અને એક તપેલી. તપેલીનું શું કામ છે એ તમને સમજાવી દઉં. આપણી પાસે અત્યારે છે મેગી, અને બપોરના ટાઈમે મેગી બનાવવા માટે તપેલીની જરૂર પડે, તો એના માટે તપેલી કરી દીધી. હવે કે ચૂલાનો મેળ તો છે નહીં, જોઈશું નીચે મેળ આવે ને, આપણે કેમેરામેન ભાઈ જાય તો એ બધું બનાવશે ને હું સીડીએ બેસીશ, મારે નીચે પગ નથી મૂકવા થતા, બરોબર. VR ક્રિએશનના માસ્ટર લોગો સાથે આપણું લેપટોપ કમ્પ્લીટ ઓપન થઈ ગયું. આમ જો બધાના લગ્નની કેસેટો જોઈને, લગ્નના વિડીયો જોઈને હું અત્યારે ટાઈમ પાસ કરું. ખબર નહીં મારો કેદી વારો આવશે. આ ભાઈ ઉપર એક ચેલેન્જ વિડીયો કરવાનો. આમાં ડોલભાઈ રહ્યા ને, ડોલભાઈને ઉપાડવાના છે. જો ચોલો ચીપ ચેલેન્જ કરવાની છે ડોલભા ઉપર. જો મિત્રો, અત્યારે લાલભા આવ્યા વાડીએ આ 2 જુબાન મૂંગા પ્રાણીઓને રોટલા નાખવા માટે. આનાથી મોટી સેવા કઈ હોઈ શકે, તમે જોઈ લો. જેમ તરસ્યો એક કૂવાની રાહ જોતો હોય ને, એમાં કૂતરા રોજ લાલભાની રાહ જોવે. લાલભા આવે એટલે આ મોજમાં આવી જાય કૂતરા. શેના બાકી વ્યૂ એક નંબર. આવું બધું અમારા ગામડામાં જોવા મળે ભાઈ. હાય કરી દો કેમેરામાં એકવાર, હાથ હલાવો લાલભા. વેલકમ 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 ભાઈઓ. જો ટીમ મેમ્બરમાં નાના મોટા બધા ટીમ મેમ્બર આવી ગયા હતા રે, ભાટાણા લઈને, વાંહે નાસ્તો લઈને. અને રાજભા કેમેરામેન કાંઈ રાતના જે ખોઈ ગયા હતા જેડા હે. હવે પોલીસ સ્ટેશનથી કેસ પાછો લઈ લો. હાલો. મોટા મોટા ગામના સભ્યસિંહના સુપુત્ર બીજરાજસિંહ, વનરાજસિંહ રાઠોડ. હા હેલા હતો કેમેરામેન. ડગુ મગુ, ડગુ મગુ. મિત્રો, આપણે ટ્રી હાઉસ ચેલેન્જને લગભગ એપ્રોક્સ 11 સાડા 11 કલાક જેવું થઈ ગયું છે ચેલેન્જ વિડીયોને. એકવાર તમને ગૂગલમાંથી ટાઈમ કહી દઉં. હે ગૂગલ, વોટ ઇઝ ટાઈમ રાઇટ નાઉ? It's 9:25 a.m. 9:25 PM, એટલે કે 9:25 થઈ છે. એક્ઝેક્ટ 9:30નો ટાઈમ થયો છે અને દિવસના 9:30 થયા છે. જે આપણે આજ રાતના 10 વાગ્યા સુધી, 10 સાડા 10 સુધીનો આ ચેલેન્જ વિડીયો ચાલુ રાખવાનો છે. અત્યારે તમને બતાવી દઉં, ટીમ મેમ્બરમાં એટલા મેમ્બર જોડાઈ ગયા છે. બધા આજે ફ્રી છે, સન્ડે છે, રવિવાર છે, તો બધું પબ્લિક આવી ગયું. જો અત્યારે લેપટોપમાં કંઈ ઘુમાડ ચાલુ કરી નાખી. હવે નાસ્તો બસ્તો લાયા છે, આટલું પબ્લિક છે તો કંઈક ગેમ બેમ રમીને ટાઈમ પાસ કરી થોડીક વાર. તાળાને દૂર કરવા માટે અત્યારે આપણે ગેમ રમવાના છીએ. ચીડિયા ઉડ, તોતા ઉડ, મેના ઉડ, રાજ ઉડ, ધવા ઉડ, બીજું ઉડ, બરાબર. કદાચ ઘડીક માહોલ જામ્યો હોય તો આ છોકરાઓ જોડે ગેમ રમી લે. હાલો બીજું ધવલ, આપણે ગેમ રમવાની છે, બરોબર. મેના ઉડ, ચકલી ઉડ, તાર બોલવાનું, બધાને ઉડાડવાના. ઉડાડાય. ચકલી ઉડે, ફર પોપટ ઉડે, ફર કાગડો ઉડે, ફર ભેંસ ઉડે, ન ઉડે, ગાય ઉડે, ન ઉડે. હાલો બીજું આ ઉડાડ, નીકળ બીજું આ. હવે આપણે બે આ ચકલી ઉડે, ફર પોપટ ઉડે, ફર કાગડો ઉડે, ફર મોર ઉડે, ફર ભેંસ ઉડે, ન ઉડે. ન ઉડે. કોઈ લેવા ન ઉડે, હો? કોઈ લેવા ન ઉડે. પંખા જ ન હોય. બરોબર છે. પાંખું ન હોય, પંખા હોય ને. હાલો પછી કાગડો ઉડે, ફર ઘુવડ ઉડે, ફર ગાય ઉડે, ન ઉડે. હાલ હું તને કહું, હાલ દવા પછી નહીં થાય. આપણે કઈ ચકલી ઉડે, ફર. હોલું ઉડે, શું? હોલું ઉડે, એટલે ઉડે ચીમ ન ઉડે. હા, ફર. કાગડી ઉડે, ફર.
કોયલી ઉડે, ફર બિલાડી ઉડે, ફર. હા તો ન ઉડે, બિલાડી ઉડે, આવું હે બધું, બિલાડીને ઉડાડે. દેશી ગુજરાતી લેંગ્વેજમાં આ બધી જ મજા છે. ગુજરાતી શબ્દોના કેટલા અનેક અલગ અલગ શબ્દો થતા હતા. એ જ્યારે ભાષાને તમે સમજો ને બહુ મજા આવે. આ કંટાળાવાળા ટાઈમને દૂર કરવા માટે આપણી પાસે છે બ્લૂટૂથ સ્પીકર. ચાલુ કરી લઈએ. Welcome to NC Music World. The Bluetooth device is ready to pair. હલો ધવલભાઈ, કનેક્ટ કરો. નામ હશે M2 એવું કંઈક નામ હશે, M2H. R2H નહીં હો, M2H. R2H ગોળે આપણે ચાલુ કરવું ફૂલ ઓન. એવું ચાલે નહીં સોશિયલ મીડિયાની દુનિયામાં. એમને ઘર પરિવારવાળાની એમને સપોર્ટ હોય, આપણે એવો સપોર્ટ છે નહીં. આપણે જેવો સપોર્ટ છે એમાં સારા કામ કરવા પડે. R2H વાળા કોઈ આપણે કહી દે આપણે મેળ ન મળી બદામ પડી બદામ આપણે ગીત વગાડીએ આમાં અને થોડુંક ટાઈમ ફન મુમેન્ટ. થેન્ક યુ સો મચ. Baby लगती है किल्ला ओया कत्ल करे तेरा बॉम्ब फिगर ये उल्लू मोटरसाइकिल उल्लू. तो पार्टी अभी टाइम हुआ है 4:12. आज रात 10:34 पर अपना चैलेंज समाप्त होगा. तो तब तक क्या करना है, ये अपना लैपटॉप है, सभी सोशल मीडिया इक्विपमेंट है, टाइम पास कर लेते हैं पिक्चर वेब सीरीज मूवीज देखकर. ठीक है. अटाणे हमारे पास है वरियाळीનું શરબત. લેપટોપમાં ચાલુ કર્યા આપણે ઓલ્ડ ફોટોસ. જ્યારે સ્કૂલ ટાઈમમાં ભણતા એ સમયે રાજકોટ કૃષ્ણા વોટર પાર્કનો અમારે પ્રવાસ થયો હતો અહીં સરકારીમાં. એ સમયના બધા પીક મારી જોડે પડ્યા હતા. તમે જો આ બંને રહ્યા ને અમારા ટીચર હતા. અત્યારે આપણા ચેલેન્જ વિડીયોની અંદર સામેલ થવા આવ્યા અમારા પપ્પા. જોઈ શકો અત્યારે ઘરેથી આવ્યા હાંટો મારો હાથ. હવે તો પણ ફૂલ કંટાળો, હાવ એટલે હાવ એકલો, કોઈ જ નથી આ વગડામાં. જુઓ તમે એકવાર, વ્યૂ એક નંબર આવે છે, શાંતિ પણ એટલી છે, પણ હવે એકલા કંટાળો આવે. તો હું થોડુંક વિચારું કે અહીંથી નીચે ચડવું ઉતરું. હાવ નીચે તો નથી જવું, પણ અહીંયા કણે ઘડીક હિંચકા હારા આવજો. હિંચકા બીચકા ખાવી ધીરે આપણે નીચે ઉતરવાની ટ્રાય તો કરીએ છીએ. પણ વધારે નીચે પણ આપણે નથી જઈ શકાય એવું. અહીંયા સુધી તો આવી ગયું. એ ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ઝૂલા બહુ મસ્ત આવે, ઝૂલા ખાવાની મજા આવે. એક પગથિયું નીચે ઉતરું, ટ્રાય કરું એક પગથિયું ઉતરવાની. આનાથી વધારે આટલું કાફી છે. બહુ નીચે નથી જવું, પગ નીચે નથી મૂકવાનું થતો. આટલું કાફી છે, આથી વધારે નીચે નથી જવું, નકર તો સીટિંગ થઈ જાય છે. એક પગથિયું હજી ઉતારે એવું છે, પણ જમીને પગ ટચ નહીં થાય. ટ્રાય કરું એક જ મિનિટ. હો, જેમ જેમ નીચે જાય ને એમ બીક લાગે. નહીં પગ નીચે ટચ થઈ જાય તો મહેનત બધી મારી પાણીમાં જાય. જો તમે છેલ્લા પગથિયે બેઠો, અહીંયા જમીન છે, જમીનને ટચ મેં નથી કર્યું. બરાબર, મારા હિસાબથી મિત્રો વિડીયો બહુ લાંબો થઈ જવાનો છે. મેન પોઈન્ટ જ મેં રેકોર્ડ કર્યા છે, વધારે પડતા રેકોર્ડ કર્યા નથી. અને જેટલું બકવાસ બેતુકી હાવ ફિઝુલ હશે એને તો હું ડિલીટ મારી જ દેવાનો. મને 24 કલાક કેમ કાઢ્યા નહીં મારું મન જાણે. ફટાફટ સપોર્ટ કરવાનું ચાલુ કરો તમે. લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય. મોનિટાઈઝ થાય તો આપણને જુસ્સો ચડે. કન્ટેન્ટની ચા તાણ. અને હવે તો ફ્રી હું, રેગ્યુલર આવશે વિડીયો. આ સ્પેશિયલી 2-4 લાઈન આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે, કે તમે તમારી ખૂબીઓને ગોતો. ખામીઓને ગોતવા માટે તો લોકો છે જ. જો રાખવો હોય કદમ તો આગળ રાખો, પાછળ ખેંચવા માટે તો લોકો છે જ. જો સપના જોવા હોય તો ઊંચા જો, કેમ કે નીચે પાડવા માટે તો લોકો છે જ. જો પ્રેમ કરવો હોય તો પોતાની જાતને કરો, કેમ કે નફરત કરવા માટે તો લોકો છે જ. લોકો એમનું કામ કરવાના મિત્રો, આપણે આપણું કામ કરવાના. સમજાય ને? આપણે શું કરવું એ આપણા હાથની વસ્તુ છે. તો બી પોઝિટિવ. રાધે રાધે. હેડેક માથું બહુ દુખે છે. આ કાલનું બધું એક ને એક 4 દિવાળનું જોતા માથું ચડ્યું ફૂલ ઓન. પણ હે વાંધો નહીં, ટાઈમ એકવાર. જે કોઈ પણ ચેનલમાં નવા જોડાણા હોય
અને ટ્રી હાઉસ બનવાનો વિડીયો જોવાનો બાકી હોય તો આપણે લિંક આપી દઈશું ડિસ્ક્રિપ્શનમાં, જઈને જોઈ આવો આપણો વિડીયો ટ્રી હાઉસ મેકિંગ પ્રોસેસ. હું હમણાંની જેમ સીડી ઉપર આવીને બેઠો હોઉં અને ફૂલ થાક લાગ્યો. મોઢા ઉપરથી તમને દેખાતું હોય છે. એકને એક 4 દિવારી જોઈને ફૂલ થાકી ગયો અને માથું ચડ્યું ફૂલ ઓન. શું તમને કહેવું. અને અત્યારે તો જીવડાનો એટલો ત્રાસ છે ને, કાલ તો પવન હતો, જીવડા હતા નહીં બિલકુલ. આ જીવડાને મચ્છર લાઇટ નથી ચાલુ કરાતી હતા. ટીમ મેમ્બર બધા આવ્યા એટલે મેં લાઇટ ચાલુ કરી. ફૂલ થાકી ગયો. 1.5 કલાક બાકી છે. 9 વાગ્યા 10:30 આપણું ચેલેન્જ પતે. પણ આ 1.5 કલાક કાઢવીની મારા માટે બહુ વહેમી છે. ફૂલ અતિશય, કાંઈ કીધા જેવી નથી. તો મિત્રો પહેલાં તો તમને ટાઈમ કહી દઉં. Hey Google, what is time right now? It's 10:26 p.m. 10:26 થઈ અત્યારે, તમે જોઈ લો. 10:26. આપણો ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ થયો તો 10:34 અને અત્યારે થઈ છે 10:26. અને મારા ચહેરા ઉપરથી તમને ખબર પડશે કે મારી શું હાલત થઈ અત્યારે. ફૂલ માથું ચડ્યું છે. શું કરવું એ કંઈ સમજાતું નથી. અને અત્યારે એમ થાય કે 2-3 મિનિટ માટે ચેલેન્જને વધારે જારી નથી રાખવો. સેટઅપ કરી, પેકિંગ કરવી તો એવો ટાઈમ થઈ જાય છે. હે ગૂગલ, વોટ ઇઝ ટાઈમ રાઇટ નાઉ? 10:35 p.m. 10:35 થઈ છે અને તમે મારી હાલત જોઈ લો. અત્યારે કમ્પ્લેટ 24 કલાક આપણી પૂરી થાય. એક પણ વાર આપણે નીચે પગ મૂક્યો નથી. અને હવે બધાની સમક્ષ લાઈવ કેમેરાની સામે આપણે ફાઇનલી મિત્રો જમીન ઉપર નીચે આવી ગયા છીએ. અને આ 24 કલાક દરમિયાન શરીરની પથારી ફરી ગઈ. ફૂલ માથું દુખે એકને એક જગ્યાએ બેઠા બેઠા. બીજું કંઈ જાજુ નથી કહેવું. બીજો ચેલેન્જ વિડીયો કરવો હોય તો કમેન્ટ કરી દેજો. જય હિન્દ, જય ભારત. બાય. આવી હાલત થાય તમે જોઈ લો. સહેલું નથી 24 અવર ચેલેન્જ. ભૂલથી ને ન કરતા, એમ તમારા માટે કરવા માટે. मजा आया.